તો ગાંધીનગર શહેરમાં વાહનોની ગતિ પર નિયંત્રણ રાખવા વીઆઈપી સુરક્ષા અને અકસ્માતો અટકાવવા માટે ઉપયોગમાં લેવાતા કિંમતી ટ્રાફિક બેરિકેડ્સની ઘોર ઉપેક્ષા થતી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। શહેરના સેક્ટર 17 સ્થિત ટાઉન હોલની પાછળના ભાગમાં અસંખ્ય ટ્રાફિક બેરિકેડ્સ કોઈપણ પ્રકારના વપરાશ વિના બિનહરશી હાલતમાં ફેંકી દેવામાં આવ્યા છે। આશ્ચર્યની વાત એ છે કે આ ભંગારમાં ફેંકી દેવાયેલા બેરિકેડ્સમાંથી અનેક બેરિકેડ્સ હજી વાપરી શકાય તેવી હાલતમાં છે, તેમ છતાં તંત્રની આળસના કારણે તેને અહીં સડવા માટે છોડી દેવાયા છે। પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવતા બેરિકેડ્સ માત્ર થોડા જ વર્ષોમાં યોગ્ય જાળવણીના અભાવે ભંગાર ભેગા કરી દેવાતા સરકારી નાણાંનો સરેઆમ વ્યય થઈ રહ્યો છે। આ મામલે જવાબદાર તંત્ર જાગે અને સાધનોનો ઉપયોગ કરે તેવી માંગ ઉઠી છે। હાલ આપણે જે સેક્ટર 17 ટાઉન હોલની પાછળની જે રસ્તો છે ગુજરાત અન્ન બોર્ડની બાજુમાં ત્યાં ઊભા છે, ત્યાં જે કરોડોના ખર્ચે જે ગુજરાત સરકાર દ્વારા અને ગુજરાત પોલીસ દ્વારા જે પેલું બેરિકેડ લગાવવામાં આવે છે તેની વાત કરીશું કે જે કરોડોની ગ્રાન્ટ આપીને જે બેરિકેડ ખરીદવામાં આવે છે તેની બાદ જે 1 કે 2 વર્ષમાં ફેંકી દેવામાં આવે છે। તમે જોઈ શકો છો કે અહીંયા 100 કરતાં બી વધુ જે ગુજરાત ટ્રાફિક પોલીસના બેરિકેડ છે તે આડેધડ કરેલા છે અને એવું નથી કે આ તૂટી ગયા છે। અમુક આમાંથી 40 થી 50% જે બેરિકેડ છે તે સરખી અને સારી પોઝિશનમાં છે, પરંતુ તો બી અહીંયા આવીને ફેંકી દેવામાં આવે છે। અહીંયા કોઈની નજર જતી નથી, તેના કારણે અહીંયા ફેંકવામાં આવ્યું છે। તે ત્યાંથી ચાલુ થઈને અહીંયા મારા કેમેરામેનને કહીશ કે મારી સાથે આવે તો અહીંયા જે છેલ્લે સુધી જે રસ્તો બંધ થાય છે, જે સામે સેક્ટર 16ની નર્સરી છે 17ની, તેની બાદ જે મુખ્ય ગેટ છે ત્યાં સુધી આ બેરિકેડના મૂકવામાં આવી છે। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।